હાલો છોકરા, ચોથી આકૃતિ બનાવીએ. ચોથી આકૃતિ પણ આપણા માટે આઈએમપી રહે. છેલ્લી આઈએમપી આકૃતિ 5મી 6ઠી ગૌણ આકૃતિઓ છે, એની એકમાં આપણે દોરી નાખ્યું. હાલો હવે શું કરશું તો કે ભાઈ ચોથી આકૃતિ છે એમાં આપણે 4 સેન્ટીમીટર જેમ 4 લીટી ઉપર 4 લીટી નીચે એક લેન્સ બનાવીએ. અને લેન્સ છે ને 5 આકૃતિ સુધી તમે મજા આવી રીતે વચ્ચે બનાવી શકો. છઠ્ઠી આકૃતિમાં એક ધ્યાન રાખવું, જો 5 આકૃતિમાં લેન્સ છે તમે એને એક્ઝેસ કરીને પરફેક્ટ જો આ સેન્ટર ભાગથી સેજ સાઈડમાં દેખાય હાલે 5 આકૃતિ સુધી હાલશે. એના પછી થોડુંક એક્ઝેસ તમારે કરવું પડે. માઇક બંધ હતું ભાઈ, સોરી. હાલો હવે શું કરશું તો કે લેન્સ દોરાઈ ગયો. હવેથી વચ્ચેથી મુખ્ય અક્ષ પસાર કર્યું. હાલો માપ લઈ લે. 2.5 વાળા જ રાખીએ. અત્યારે પેજ નાનું પડે એટલે 2.5 વાળું તો સારું કહેવાય, 2.5 જ રાખો તો વધારે સારું. 5, 2.5, 0. રેડી? હાલો હવે આ સાઈડ લેવાની કઈ જરૂર નથી. આ આપણું O છે, આ આપણું F1 ને આ આપણું C1. હાલો વસ્તુને ક્યાં રાખવાની છે તો કે CF ની વચ્ચે. તો પરફેક્ટ CF ની વચ્ચે આમ 2 લીટીની વસ્તુ બનાવી દો. A B દરેક વખતે 2 લીટીની જ રાખવાની. હવે પહેલું પ્રકાશનું કિરણ આપણે લેન્સમાં ક્યાંથી કાઢીએ તો કે ભાઈ લેન્સમાં O માંથી કાઢવાનું પહેલું કિરણ, કેમ કે વળતું નથી, વિચલન નથી પામતું, દિશા દેખાડવાની કામ જાય છે. બીજું પ્રકાશનું કિરણ તો કે ભાઈ બીજું પ્રકાશનું કિરણ મામાની ઘેર. ક્યાં છે મામાનું ઘર? ભાઈ હવે વિચારો કે ભાઈ વસ્તુને CF ની વચ્ચે રાખો તો સાહેબની 6 આકૃતિ યાદ કરો કે સાહેબે ત્યાં ચિત્ર મેળવ્યું હતું. તો કે ભાઈ ચિત્ર છે ને ક્યાં મેળવ્યું ના, વસ્તુ કરતા મોટું ચિત્ર મળતું હતું. તો તમારે આ સ્કેલ આમ પકડીને ગાડી હાકી જવાની, અહીં રાખીને કે આ આ 2 લીટી થયું, આપણે મોટું કરવાનું છે. માન લો મારે અહીંયા ભેગું કરું 3 લીટી. 3 લીટીની જ્યાં સ્કેલ પૂગે ના તમારે આમ સ્ટે કરી રોકી અને લીટો મારી દેવાનો. કિરણ આમ આવ્યું. જ્યાં 2 બિંદુ ભેગા થયા, 2 કિરણોના ઊંધી આકૃતિ બનાવી દો. આ બની ગઈ છે આપણી B' અને આ બની ગઈ છે A'. આ બની ગયું છે આપણું F2. તો આમાં ક્યાંક બની જાય C2, કેમ કે આપણે ખબર જ છે C થી દૂર ચિત્ર મળવાનું છે એટલે C2 અંદર જ રાખવાનું. આ થોડુંક એડજસ્ટમેન્ટ કરવાનું બધાને. હાલ હવે શું કરવાનું છે? વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, પ્રકાર અને પરિમાણ. ક્યાં રાખી છે વસ્તુને તો કે C1 અને F1 ની વચ્ચે. ચિત્ર ક્યાં મેળવ્યું છે? C2 થી દૂર. આ C થી દૂર છે, 2 થઈ ગયું ખાલી. પ્રકાર કેવો છે તો કે ભાઈ પ્રકાર છે જે ઊંધું ચિત્ર બન્યું એટલે વાસ્તવિક અને ઉલટું. કેવું પરિમાણ છે તો કે આ 2 લીટીનું છે, આ 2 લીટી કરતા મોટું છે તો લખવાનું વસ્તુ કરતા મોટું. હાલો એકવાર સ્ક્રીનશોટ લઈ લો. રેડી?